મોનકોજી શિકાર હું કરે છે તમને તમો ઘેર વારવાનો જોતો ઘેર નહીં બોલશે મારી વસી ખરાબ છે કે ઘરે ને ઘરે આવી જો છો સમ ના આવીએ કોમ હોય તો ખા ગામમાં ફરી વળ્યો કોઈને કોમ કાઢ્યું ના એક મારો ભાઈબંધ છે મોનકો જો વળી એક કોમ કાઢ તો સારું છે મને લાગતું નહીં કે મોનકોજી ના પાડે મોનકાજી આજ સુધી કદી ના પાડી જ નહીં ને આ ભરાઈ રહ્યો છું ને એટલે મારે ફરવું પડે છે ને સોય ફરવાના મારા દારા આવતા નહીં રબડું કો ગફુર આવો મોનકાજી આ બાજુ શું કરો છો આ જોકે માટી ચડાવું છું આ મેનિયો ડાટવો પર કે ગલગોટા તો જબરા બનાયા છે ને તમે હો અરે ગલકોટોનો તો ભાવ આવશે હું દર વખત સારો ભાવ લેશો કે આ વખતે લેવાના તો છો જ અરે ગફુર લેવાનો જ છે કે જો પેલા રે ને ગોટા આવી જશે એ હડાવા આયા છે આ પહાણવા આયા છે નાલા મોનકા ભાઈ એથી તો હારી હો તમારી હારું બોલ ફર્સ્ટ નંબરની એતી હોય ને તો તમારી અરે ખેતી તો કરવી જ પડે કે ખેતી કર્યા વગર તો છે ભાઈ ના ના ખેતી કર્યા કર કોઈ નહીં સમજ્યા તો આડા વગડા ઘઉં વટાવે છે તમાકુ વટાવી શકું એને ડબતર વાડે કોમે આવે તો તમારા પાસે મારા પાસે કોમ ઓવા અમે મોણકાભાઈ નું તમારે શું કોમ પડ્યું સાહેબ બહાર જવાનું છે એટલે ગફુર શમ આબુ પડ્યું હોય કે મોણકાજી પણ આજે મોનકા ભાઈ એમને તો નહીં આયા કોઈ 10,000 ની જરૂર હતી કે ઇમરજન્સી જરૂર છે એટલે તમારા પાસે આવ્યો છું ઇમરજન્સી અને 10,000 રૂપિયાની તાને પણ ગફુર તને ખબર છે ને હું એમને કોઈ પૈસા આલતો નહીં જો ના પાછા આલી દેવાના છે કે મારે રાખવાના નહીં યાર તમે પાછા તો આલવાના છો એ મને બધી ખબર છે પણ હું પૈસા આલું ખરો પણ દારાના 1,000 રૂપિયા લઈ દારાના 1,000 રૂપિયા દારાના 1,000 રૂપિયા જ કેતા મોનકા ભાઈ આ સાન નું વારી કર્યું આ સાન નું એ કર્યું છે ચાલુ કારણ કે લઈ ગયા પછી કોઈ હાલવા આવતા નહીં ની મો કશો વાંધો નહીં 1,000 તો 1,000 પણ મને 10,000 આલો તમે પણ જો કપૂર 2 દાડા થયા ને તો 2,000 હવે મારા વધારે રાખવાનું નહીં જમ દાડો વચ્ચાની માં 1,000 વધે જાય કશો વાંધો નહીં ઓ પાછા 2 દાડા શેર તમે પાછા હા તો બરોબર છે હું તો પૈસા આલવા તૈયાર છું લેડો ઘેર ઘેર મનકા ભાઈ ઇમરજન્સી જરૂર પડી છે એટલે હું તમારા ઘેર 4-5 ઓટા માર્યા પણ તમે ઘેર નતા આવ્યા એટલે કંટાળી નોય આવવું પડ્યું ગફુર સીધા કરીને 10,000 રૂપિયા આલે પણ આલજો પાછા ના મનકા ભાઈ હું કદી કોકના ગમે તેટલા પૈસા લીધા હોય ને રૂપિયો લીધો હોય ને તો પાછો આલી દેવાનો આપણે વ્યવહારના પાકા છીએ કોઈ કાકા નહીં આજે પૈસા આલું અને કાલે ના લે તો 1,000 રૂપિયા પેલા આઈ લઈ જોય પછી બીજા દાડા પાછા પૈસા ના લે તો પાછા 1,000 રૂપિયા આઈ લઈ જોય ઓ પાછા પૈસો સોય હવે જવાનો નહીં હું તમને જમ દાડા વચ્ચે ને એમાં 1,000 રૂપિયા વધે જાય હા મને સમજણ પડી જાય મનકા ભાઈ તમે હું કહેવા માંગો છો એ પછી તમે એવું ના સમજતા કાલસ્યું આલસ્યું હાલી જવાના છે હાલતા આવરીશું તો ખબર છે બધી મને ખબર છે હો ભાઈ તમે ગામમાં જેવા માણસ છો ને એ મને બધી ખબર છે ગફુર હાલવાની ના નહીં પણ આ બધા હાલવા પાછા આવતા નહીં ને એની મને બહુ ચિંતા થાય છે એ બીજા છે મનકા ભાઈ આ ગફુર એવો માણસ નહીં લીધા પછી ફટાફટ પાછા હાલી જ જશે ગફુર તારા ઉપર વિશ્વાસ છે ને એટલે હું 10,000 રૂપિયા આલવા તૈયાર થયો છું ને કોઈ નહીં હાલતો અને ઇમરજન્સી ગમે તેવો ભરે રહ્યો ને તો મોનકોજી પૈસા હાલે ગમે તેવા ખાડામાં અહીં બહાર કાઢે પણ કાઢે ખરા વાત સાચી છે મનકા ભાઈ મો તો લોક તમારા પહાણ આવે છે કારણ કે તમે કોમ કાઢો છો યાર પણ ગફુર આમાં કેવું છે ખબર ઈવન ખાડામાં અહીં બહાર કાઢ દે ને એટલે આપણે ખાડામાં નાખીશું વાત સાચી છે એ મને બહુ ચિંતા થતી હતી 9,000 રૂપિયા વધારે બાપા કરે છે અને પૈસા લેવા જઈએ છે એટલે કે હરા પૈસા હા ઈમો 1,000 રૂપિયા વધારે ના વધો ને હરા મનકા લે હાલે તું તારે 1,000 રૂપિયા આલુ ઘેર આ જોક શંકર ઓછા છે આ દારો વધી જાય છે પણ ઘર હું લમણો કરતા નહીં પણ ઈવન ખબર નહીં મોનકોજી આવશે એ શંકરિયા આવી ગયા વેલા ફોન ધંધો સાતા નહીં હોન હું બકતો હે લે ભમરાડ છે ભમરા ઉડાડે મને બધી ખબર છે તારી એ મોણકા ભાઈ આ શીલો નાખું છું ભમરા ઉડાડે અત્યારે તો થોડો ભમરા ઉડાડતો હું તું તાર શીલા નાખો તો શીલા નાખજે ઢારી બનાવજે જે કરવું એ કરજે આપણા પૈસાનું કરી કે અરે મોણકા ભાઈ હાલ તો સગવડ થઈ નહીં અલે રોકો પણ થોડા દાડા શંકરિયા થોડા દાડા રહેવાની જરૂર નહીં પૈસા વધે જાય છે તમને ખબર છે ને 3 દાડા થયા ઉપર 3,000 રૂપિયા લઈ જતા એટલે 3 દાડાના ગણો બીજા ઉપર છેલ્લા થયા બીજા 3 થયા એટલે 100,000 રૂપિયા થયા ખબર પડે છે ભાઈ એટલા બધા ના કરાય મોણકા ભાઈ દાડા દાડા કોઈ 1,000 રૂપિયા ના ચડે જો મહિનાનું વ્યાજ હોય એટલે અમારે તો ઝાડ સાથે તમને ખંચેરી ના લઈ દેતા છું વાતો કરો છો તો એમનો વ્યાજ નહીં કર્યું તમે પૈસા કાઢવાનું કરજો હટજો
પણ હાલ સગવડ નહીં થઈ આલી દે 2 દાડા પછી. ઓહો જો કે જોને આ તો દયા દોરમાં ના લીધી દઉં મી તો ભીખમાં ના લેવા તમને પણ આલી દે ના પાડી મેં. માર જો આજે 3 દાડા થયા ઉપર એટલે બીજા 3000 100,000 થયા જો કાલનો દાડો થશે ને તો પાછા 1000 રૂપિયા બચશે એટલે 7000 થશે એટલે સોના મોના પૈસા કાઢવાનું કરો હેડો અમે સગવડ નહીં ને મળકા ભાઈ કરું હું કયો હરો આલી દે કાલ નહીં 15. કાલ નહીં 15 નહીં એના પાછા બીજા 2000 રૂપિયા વચ્ચે એટલે કેટલા થશે 8000 પોક્ષે ઓકરો એટલે સોના મોના પૈસા પડ્યા હોય ને તો વ્યવસ્થિત આ 100,000 રૂપિયા આલી દો એટલે તમારે પતી જાય ઓહ પૈસા પડ્યા નહીં આમ 2 દાડા પછી આલ્યો. જો આજે હું આવ્યો છું એટલે પાછો જવાનું નહીં મને ખબર પડી જાય કે અમે તમારે સગવડ થાય એવી નહીં તમે પૈસા આલી શકો એવા નહીં તમારા 500 થી પૈસા આવી એવા નહીં એટલે મારામાં કોક કરવું પડશે. ઓહો પૈસા તો આવી ગયા જોતી આ રહ્યા ને આઈ ગયા તો મળકા ભાઈ હેડો મોકા ના કહું. આ હેડ્યો મારા શું બેહવાની જરૂર છે એ મળકા ભાઈ બાઈક તો મારે જરૂર પડે ઘડી ને ઘડી. હા તે તારા જરૂર પડે તો પૈસા જે 1000 રૂપિયા રોજના વધે જ હોય એ આલી જજે અને બાઈક લઈ જજે. મળકા ભાઈ રવા દો કરે પણ ના ઓમો ના ચાલે શંકર જો પૈસામાં કોઈની શરમ રાખવાની નહીં જો આજે 3 દાડા ઉપર થયા ને 100,000 થયા કાલે 7000 થયા 15 થયો એમાં 1000 વધે જાય તો બાઈક ના પૈસા પૂરા થાય તો બસ બાઈક નહીં પણ મળકા ભાઈ હું સાલ ખેંચું હનાથી ખેંચ્યો. અરે માથા ઉપર ખેંચજે મારે હું લેવા દે મારે રોજ જરૂર પડે પણ બાઈક નહીં. એ મળકા ભાઈ મળકા ભાઈ આટલો દાડો વેચી ગયા હજી કહું ને કામ આટલો ભૂલ દાડો કરે રવા દો પણ નહીં રહેવા દે મળકા ભાઈ મળકા ભાઈ હાલો વર્ષો મળકો તો ઘણો તાઠો. આ બાઈક તો લઈ ગયો પણ મને એ ભૂઈ નાખ્યો. હા આમ કરું તો હું કરું ક્યારે મારી ભૂઈ નાખી તારો નખો જાય મળતા પૈસા તો શિયો ના હાલી દો. અમે ના હોય તો મારે ગમે તે સગવડ કરી અને પૈસા તો આને હાલી જ દેવા પડશે. નકા મણકો બાઈક નહીં હાલે તો મારું માથું તૂટી જશે. આમ બીજા બહાર થઈને પહેલાં તો મારે મને પૈસા હાલી દેવા પડશે. અમે કરું તો હું કરું. લાજે ભાઈ આવું બહાર જવું છે શું હાલું? શું આપણું હાલું? બાઈક ગોરો ગોરો હું ગોળો તારું કપાર તારો ભાઈ 1000 રૂપિયા લખે તો લઈ ગયો. હે તાણે વ્યાજ ચડાવી તું તે મારો કો બાઈક લઈ ગયો ઓવા અરે મારો વસ્યો તારા જે લઈ ગયો મારા ત્યાં મારા ગફુર સાર ખેંચવાની જેટલી તકલીફ પડે. આ તકલીફ તો પડે ભર દેવા તા કે તારે યાર અને હું તો લટરી રહ્યો તો મને તો હોય ભૂયા નાખ્યો મારે તો ક્યારે ભાઈ નાખી ને બોલો હે તાણે આવો માણસ કે મારો વસ્યો આ ગામનો સકા શિકાર પર ભારો છે ને એ તારો ભાઈ કમણ એ તાણે એ તો પણ લાયા હોય તો યાર હાલ દેવા પડી યાર પછી બાકી થોડા મેલાતા હજી પણ ગફુર ચિયા ના હાલો આ કોઈ બધું મેલીને તો થોડો નાહી જવાનો હતો. મારો જરૂર હતી એટલે આવ્યો તો બાઈક ની બહાર જવું છે તારા જરૂર હતી પણ મારા હાલ જેટલી જરૂર હતી આટલું છે વેજ હોય ના જો જોઈ કરે. 1 દાડાનું 1000 રૂપિયા વેચ ચડાવે હ. વાત સાચી છે શંકર મુએ ભરાઈ રહ્યો તો વચમાં તે 10,000 એના પાંથી લાવ્યો તો તું એ લાવ્યો તો તાને અરે લેવા તાશી આ તો મારે તો ખાસ જરૂર પડી હતી ને એટલે લાવ્યો તો નકર લાવું યા નામું 2 દાણા વાજે લાવ્યો તો 3 દાડા થઈ ગયા તે ઉપર 3,000 વ્યાજ આલવું પડ્યું તારે આલવું પડ્યું. તારે શંકર તમે એકલા નહીં ભરાઈ રહ્યા આવા તો ઘણા ભરાઈ રહ્યા છે અમાર જોજે ભાઈ ની અને ઈશ્વર તો પછી અમાર જેવો તો હનો ચોર તારે શંકર વાનો કોઈક નિવારણ લાવવું પડશે વાનો કોઈક રસ્તો કાઢવો પડશે અમારો રસ્તો હું કાઢો કે શંકર તઈ ચાડા છે માર પાનાય કોક તો કરવું પડશે કે તારે આટલું બધું વ્યાજ થોડું હોય લે આ મહિલાને થોડો મહિલા ખાવાનું હોય ગફુર તમે શું કરશો કે હેર એટલે શંકર એ તો ગમે તે કરશું આપણા પાન ઘણા આઈડિયા છે ના હોય તો ગફુર મારે આજ ગમે તે પાસે પૈસા લાવીને આલી તો દેવા જ પડશે ને ના પાછો હોય બાઈક તો હાલશે નહીં મને. તું તો આલી દે મારે જવું છે બહાર બાઈક નું કોઈ ઇંતજામ કરવો પડશે પેલા આ ગફુરિયાને બનેલા હો બે ભાઈ કારણ કે ગફુરિયા ઉપર મને વિશ્વાસ નહીં રહેતો. મળીએ આવું કરી તું પણ ના હોય તો મારે પૈસા તો હાલી જ દેવા પડશે. ઘેર તો શું કરવાનું પૈસા આલવાના હોય એટલે ઘેર જ રહેવું પડે કા ગફુર હું હાજર હોય. મારા પૈસા આલવાના હોય એટલે હાજર ઉપર છે હું હાજર ના હોય એટલે બધા ખેતરમાં એ વાત સાચી છે. આજ તો ઘણો વકરો થાય એવું લાગે છે 3 જણા આયા છો એટલે આબુ તો પડે જ કે ના ના જરૂર પડે એટલે આવી જવાનું મોનકોજી સરદાર છે કદી ના પાડી ના, ના, કદી ના પાડી નહીં તાણે. મોનકાભાઈ તમારે હાલવાની પોચ જોવા હા બરોબર છે એ વાત યાર. સાચી. લીધા અને હું તો છે દાડા ના પાડું છું હાલી જ દઉં પૈસા તમે તો હાલો જ છો. મારે તો આવવાનું જ છે મારામાં 5,000 ની જરૂર હતી
ગફુર છો ના પાડી પણ તમને ખબર તો છે ને હા હા ખબર છે ને દાડાનું 1000 રૂપિયા વ્યાજ થશે. હા હા ખબર છે. એ તો ખબર જ છે અમર મળકાભાઈ. ગફુર તમે 5 થી 10,000 રૂપિયા લે ને તો 1000 રૂપિયા વ્યાજ, અને 20,000 રૂપિયા લે તો 2000 રૂપિયા વ્યાજ, અને 30,000 રૂપિયા લે ને તો 3,000 રૂપિયા વ્યાજ. હા આપણે તો આમ જો તું ચક્રવૃદ્ધિ યાદ થઈ ગયું તાણ. અરે યાર એમને પૈસા પેલા સીટે મજૂરી કરી હા ના, વાત સાચી. તાણે ઘરમાં તિજોરીમાં પૈસા પડ્યા છે માર ભાઈ. મોનકાભાઈ તમે ડબલી જ લાયા છો, સ્કીમ કમાવાની. ગફુરા સ્કીમ ના કહેવાય. આ તાને- તો કોકને જરૂર પડી હોય તાત્કાલિક એટલો કોઈ આલે છે જજો ગમો પૂછાવજો કોઈને. ઘરને કોઈના ઘરમાં આપી પડ્યા છે જાય આ તો યાર. મોનકાજીના ઘરમાં પડ્યા છે ને તે આલે છે અને બધા બચી જાય છે અને બધાનું કામ નીકળી જાય છે. એવું કહેતા નહીં. તમારા પાસે આવે છે. તમે ખરા ને મજબૂરીનો ફાયદો ઉઠાવો છો. હા. એ વરવાભાઈ મજબૂરીનો ફાયદો નહીં. તમારે જરૂર હોય તો પૈસા લઈ દો અને હાજર થઈ જાઓ એટલે પછી એ મળકાભાઈ મૂળ તો એ રાખવા મતલબ પડે છે. કા? એ બધું જવા દો ને. આપણું શું કર્યું આપણું થઈ ગયું છે અમુક કોઈ જરૂર નહીં. તું તાર પણ પૈસા પાકે એટલે આલી દેજે. થઈ ગયું હોય તો હાલવાનું કરો તાણ. એ હણું આલી દો લે. પોત દાડા થયા ઉપર. આ તે તાર પોતદારાનું જ કહું કે તાર ચો આ વધારે તે કહું. પોત દાડાના 5,000 અને પેલા 3,000 એટલે 8,000 રૂપિયા આલી દે. હાલ બાઈક. હા આલી દેવા છે કશો વાંધો નહીં. મારી વાત સાંભળો. આમાં શંકરનું બાઈક છે બરોબર. હા તે એનું જ છે કે મમ્મી છે કીધું મારું ચોપડી ના નામ છે એનો લાવ્યો છે. વાત તો સાંભળો યાર. એ બાઈકની કિંમત 50,000 ખરી ખોટી. હા એ તો હશે જ કે લાવ્યો એટલે એને હા, હા. 50,000 તો હોય જ. તમે લાયા પોતદારા થયા ના છો. હા તે હું તો લાવ્યો 5 દાડા થયા જ કે. 50,000 નું વ્યાજ કરો ને પોચે 25 થયું ના થયું. લાવો 25,000 હેડો. બરોબર આઈન મુદ્દાની વાત લાવો. તમારા પૈસા નો મારા કાગળ. હા હા તે તમે પૈસા જો આલે બાઈક આલ્યું છે. આ તે બાઈક તો પણ શંકર નું કે 50,000 નું કોઈ મફત નહીં નહીં આવ્યું. આવતું. હા પણ શંકરે છે રીતના આલે છે. હું તો એને પૈસા આલ્યા હતા એટલે લઈ આવ્યો તો. તમે હાચા અને શંકરને ખોટા. હા? આ ચીવી કરો તમે. તમારા પાસે પૈસા હાચા અમારા જુઠ્ઠા. ના દે તાણ મોનકાભાઈ અમે યાર હાલવાન કરો યાર રહેવાની વાત છે ને. હા? અલે એ સર હાલથી જ કશો તો હવે. અલે તું તો શરમ આવે છે કે નહીં? કેમ? હું તો બાઈક અહીંયા પણ પૈસા માંગુ એટલે લાવ્યો અને 25,000 રૂપિયા આલું. એ પોત દાડાથી એને જરૂર ના પડે બાઈક ની પોત દાડાથી પડી મેલ્યું છે. એટલે તમે દાડાના 5,000 રૂપિયા ગણ્યા. હા, બરાબર છે. પોત નહીં કહેવાનો મતલબ કે 50,000 ની મૂડી ખરી ખોટી બાઈક ની. હા ખરી. એટલે એને વેચ થયું કે ના થયું? 5,000 25,000 થયા કે ના થયા? એટલે દાડાના 5,000 રૂપિયા લ્યો તમે. તમે લઈ લેતા. તમે લ્યો છો ને. હા, એ તો શંકરને લે. લીધા. ના ના વાત કરો છો. એ વરવાભાઈ આપણે વ્યવહારમાં જો કહેવાનું નહીં. પૈસા આલવાન કરજે અરજો. હા મોનકાભાઈ હાલવાન કરો પૈસામાં બીજું કોઈ ભરવું નહીં. તમે શંકરભાઈ 8 માગો છો ને એના 25,000 વ્યાજ થયું ને એમાં 8 કાપી લ્યો ઉપરના 17,000 રૂપિયા લાવવાનું કરો. હા, રહેવાની વાત છે ને. અલે હું શોધી આલું. અરે, તમારા પૈસા પૈસા અને અમારા પૈસા કાગળ. એ ગફુરિયા હું ના આલું પૈસા. એ, તમે ના હોય ને. અમે આલી દી યાર ફરી દે ના આલી દીધા. અરે મોનકાભાઈ પૈસા નહીં આલો ને તો બાઈક કોઈ ચોરી કરીને લાયા છે ને એવું પોલીસ કેસ કરશું. હા. અને આટલું બધું વ્યાજ લેશે. એ ગફુર તમે ના હોય ને તો બાઈક લઈ દો અને મારા પૈસા જોતા નહીં તો. પૈસા લીધા કાં જવાન નહીં. પૈસા તો આલવા જ આલવા જ પડે પડશે. તો. અલે પણ બાઈક લઈ દો કે માર નહીં જોતું તો. હા ચાલે આ બધું યાર મોનકાભાઈ. એ એ કપૂર. 10,000 હું લઈ ગયો 3,000 વ્યાજ નતું આલ્યું ત્રણ દાડાનું. એ ગફુર આલી તું એ બધું ભૂલી જવાનું. હું એ તો વળતા આલી દે તમે પાછા. હાલવાનું કરો. તમે શાના મારી નજરમાં છો ગામમાં બધા પર આટલું બધું વ્યાજ લો છો ને પણ આજ ઘાટ આવ્યો છે. આજ નહીં અરે આલો પછી તો પોલીસ કેસ મોનકાભાઈ, થશે. તમને જરૂર પડી હોય ને તારે તમારા પાન આવે. એનો મજબૂતીનો ફાયદો ના ઉઠાવાય. એ ગફુર તમે તો બાઈક લઈ દો મારા પૈસા નહીં જોતા તો. અરે પૈસા આલવાન ભરો. વરવાભાઈ ના વધે અરજો કેસ કરીએ. એ, એ, અમારો એ, બાઈક ચોરીને લઈ જાય. અલે પણ હું તાર પણ પૈસા માંગુ 8,000 નહીં લેવા. જતા કરે. ના, ના, અને જતા મારા ભૂલી આલવાન ગયો. છે પણ આ ઢાલવા છે તો તે રાત કાપી લ્યો અને ઉપરના પૈસા આલ દ્યો. હા બરોબર છે. અલે પણ હું સાથે આલું બાઈક લઈ દો તમે તાર. મારે હું તાર પણ માંગુ નહીં લેવો 1 રૂપિયો બસ. નહીં લેવો. પણ મારા જે ચર્યા એના પૈસા જો હા, અમે ચર્યા પણ- માથા ઉપર લાયો ચાલ. અલે આ ચરાએ ભૂલી જા અને મારે ભૂલી જાઉં છું બસ. મારે નહીં લેવો 1 રૂપિયો. ના. આજ સુધી તમે કોઈના ભૂલ્યા? અમુ ભૂલી આ ગયો. ગફુર લઈ ગયો તો. આ પોતાનો એના ભાઈ. પાસે 3,000 તમે વ્યાજ લીધું એક દારૂ ઉપર છે એમાં તો. અમુ લીધા ને એના લઈ લીધા. અમુ કોઈ માંગતો છું નહીં લઉં. ભૂલી ભૂલી ગયો. ભૂલી જતા કરવા જ નહીં પણ. ગયો. ના ખાલી મૂડી લ્યો બસ. આટલી વખત જતા કરીએ છીએ અમે આવું કોઈના ઘાટ કરતા ના અને આટલું બધું વ્યાજ લેતા ના. એ ગફુર હા. તમે તમાર ભાઈ કોરી થઈ ગયા મને પૈસા આલવાના ત્યાં એ ભાઈ માર કોરી થઈ ભાઈ, ગયા. એ માર ભાઈ શંકર. લેજે, લેજે. હું જામ હે શંકર બોલો બેસજે. બંધ કરો. અલા શંકર લા. પૈસા તો આલવા જ પડે કે હા હા એ તો પછી લે હું આ પછી કરશું તું બેસજે. તું લઈ લે બાઈક હેડ. લઈ જા. બેજા ભાઈ. લઈ જજે માર ભાઈ લઈ જા. અમુક કોઈનું વ્યાજ નહીં લો વરવાજી. અને ગફુર તારા 3,000 લીધા હા, હું આલી હા દઉં. ભાઈ આગળ આગળ. તમે હેડવાન કરજો બાઈક લઈને. જાઓ, લેવડો જાઓ વાળો ભાઈ. ભાઈ. તમે હેડવાનું કરવું પોકું છું આ તો હાથ બચે તારે એમ કે આ બેસજો તમે. હા બોય નેકરું નેકરું. હા, બેસજો. અને પોલીસની તો વાત જ ના કરો. હા ને કરો બેસો. કોઈના પણ લઈ લેવાનું. હા, એક જ જવાન બંધ કરી દેજો. હા, હા, બંધ કરી દેજો. દેજો.
મારા વર્ષે વ્યાજ 1000 રૂપિયા આવતું તો ને વરવો શિકાર શોધી નરવો રહ્યો કોઈ કણ આવીને વચમાં ડુંગુર નાખા જ છે પણ અમુક કોઈના પાસે લેવા નહીં વ્યાજવા નકા અરે કહી દે ને પોલીસ કેસ કરી દે ને તો મારો ગાભો નીકળી જાય ના અમુક કોઈને પૈસા હાલવાય નહીં તો કોઈના પાસે વ્યાજ લેવું નહીં જેને જે કરવું એ કરે ખરેખર તારો આઈડિયા તો જોર કોમમાં આવી ગયો હો. હું નતો કહેતો કે ખાલી 5 દાડા તું હા ખાઈ જા. વાત સાચી છે પણ કપૂર હા. સીધી ઓગળી જીના ના કરે તો ઓગળી ટેડી કરવી પડે હા, જોયું ક્યાં પોનમાં આવી ગયા આ તો વરવાભાઈ તમે આવ્યા ને ગફુરને બે તે સારું કર્યું નકા અરે આ કદી બાઈક મને હાલત ના પાછું વાત અરે સાચી બાઈક છે. તું તો શંકા પર ગમે બધા લૂંટી લો તાર્યો અરે આ ખરાબ છે યાર આના વાજે ના રહેવાય અને આપણે જરૂર હોય તાનો પૈસા લેવા જઈએ છીએ કે અને હું તો કેવું છું જરૂર પડે તો આવા મનોજ બના જતા કોઈ બીજા ફાઈન જજો ન કા ખરો તમે જીવનમાં કદી અધર નહીં આવો આમાં વરવા ભાઈ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં જિંદગીમાં કોઈ નહીં લૂંટા હાર્યો હા, હા. હવે વ્યાજ મોહમ્મદ લેવાનું. લઈ લે. હા લેવો હાલ વરવાભાઈ, ના, હું આવા તમે નેકરું જીવન ઘર બાજુ, બનાવો. હો. હા લેવો વરવા આવજો હો. ચા પીવો હોય તો લો, ઘેર. ના, ના. ચાલ જાવ